गुड मॉर्निंग फ्रेंड्स, एसपी सर हियर। चलो, આલ્કીન સહજનોના રાસાયણિક ગુણધર્મો આપણે ચાલતા હતા। તો આલ્કીન સહજનોના રાસાયણિક ગુણધર્મની અંદર આપણે ત્રીજો ગુણધર્મ પહોંચ્યા હતા, એની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા। લાસ્ટ ટાઈમ આપણે હાઇડ્રોજનનું ઉમેરણ અને હેલોજનનું ઉમેરણ જોયું। હવે આજે આપણે હાઇડ્રોજન અને હેલોજન થી બનેલું હાઇડ્રોજન હેલાઇડ HCl HBr અને HI HF આ પ્રક્રિયા આપે નહીં। ત્રણ જણા છે, HCl HBr અને HI હાઇડ્રોજન હેલાઇડ કહી શકો તમે, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ। તો આવા હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ આપણે આલ્કીન સંયોજનમાં કરવાનું છે અને આ સદીનો સૌથી મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન આપજો। આખા 12th સાયન્સની અંદર ઘણી બધી વખત આ કન્સેપ્ટ રિપીટ થશે। ઓકે, સો ફુલ્લી કોન્સન્ટ્રેટ, ખાસ ધ્યાન આપો। છે બહુ ઇઝી, રમકડા જેવું છે, ધ્યાન રાખો તો ફટફટ। અને જેના આગળનું તૈયાર એને તો હમણાં જો ચપાક કરીને તૈયાર થઈ જશે। ચાલો જોઈએ। તો સૌથી પહેલા તો આલ્કીન સંયોજન લઈએ આપણે। તો આલ્કીન સંયોજનની તમે કોઈ પણ હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ હેલાઇડ બને। સિમ્પલ રીઝન છે કે આલ્કીન સંયોજનો હોય તો આલ્કીન સંયોજનની અંદર જે દ્વિબંધ આવેલો હોય બે કાર્બન વચ્ચેનો, એ દ્વિબંધ તૂટે, એક બાજુ હાઇડ્રોજન એક બાજુ હેલોજન, એટલે આપણો જે પણ હાઇડ્રોજન હેલાઇડ અત્યારે HX લખો છો, જ્યાં HX એટલે મેં કીધું એમ HCl HBr કે HI, તો એક બાજુ હાઇડ્રોજન જોડાઈ જશે અને એક બાજુ હેલોજન, તો ટૂંકમાં હેલો આલ્કેન બને અથવા તો આલ્કાઇલ હેલાઇડ બને। બહુ ઇઝી વસ્તુ છે, સમજવાનું આવશે, અત્યારે ધ્યાન રાખો। આજે હાઇડ્રોજન હેલાઇડ છે, આનો પ્રતિક્રિયાત્મકતા ક્રમ તો સૌથી વધુ ઝડપથી પ્રક્રિયા કરે HI, એના કરતા ઓછી HBr ને એના કરતા ઓછી HCl, એટલે સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા HI ની છે। એટલે જો હું દ્વિબંધ વાળું આલ્કીન સંયોજન લઉં અને એની પ્રક્રિયા HI સાથે કરું તો ઝડપથી થાય, એના કરતા HBr માં ઓછી ઝડપે થાય અને એના કરતા ઓછું HCl। ક્લિયર? અને આખી પ્રક્રિયા જે થાય ને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે। સાહેબ કઈ સમજાય નહીં, તમે કીધું ઇલેક્ટ્રોન રાગી યોગશીલ પ્રક્રિયા, પણ અમને કંઈક તો ખબર પડવી જોઈએ ને। તો જો હવે બધું ભેગું ના થાય એટલે ધ્યાન રાખજો, બધું ડિટેલમાં સમજાઈશ। અને હજી બી કહું છું, બધા ખાસ ધ્યાનથી સાંભળજો। હું આખી પ્રક્રિયા એક જ વાર સમજાઈશ, બીજા પૂછવાના હતા ઢીબો મારીશું। કેમ? કારણ કે હું નાનામાં નાની બાબત છે ને એની સ્પષ્ટતા અત્યારે કરવાનું છે, એટલે જે લોકોને લેક્ચર પત્યા પછી બી એવું લાગતું ને કે હજી એક વાર તો બે વાર રિપીટ કરો યાર, પણ લેક્ચર બે વાર કે ત્રણ વાર જોઈને મારે આ ટોપિક કમ્પ્લીટ જોઈએ બધાને, છે એકદમ ઇઝી। હું નાનામાં નાની વાત પણ પૂરેપૂરી ડિટેલમાં રજૂઆત કરીશ। ચલો તો જોઈએ, મેં કીધું આપણે આ પ્રક્રિયા સમજવાની છે, હજી ચાલુ જ નથી કરી, હું સમજાવું છું। પણ આ જે પ્રક્રિયા છે ને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે। શું કામ એને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ કીધી? યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? તો મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું, દ્વિબંધમાં જે પાઈબંધ છે એ તૂટે છે, માટે આ પ્રક્રિયાને યોગશીલ કહેવાય। ચલો એટલું તો ક્લિયર કે નહીં બધાને? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા, તો યોગશીલ શું કામ કીધી છે? તો યોગશીલ એટલા માટે કીધી છે કે અહીંયા પાઈબંધ તૂટે છે। ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી શું કામ કહેવાય? તો અહીંયા આ યોગશીલ પ્રક્રિયા એટલે પાઈબંધ તોડવાની ક્રિયા છે ને, એ ઇલેક્ટ્રોન અનુરાગી કરે છે। પાઈબંધ કોણ તોડે છે? તો ઇલેક્ટ્રોન અનુરાગી કોને કીધા હતા? ઇલેક્ટ્રોન ભૂખડિયાર। ઇલેક્ટ્રોન ભૂખડ હોય, જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય, તો એવા જે ઇલેક્ટ્રોન ભૂખડ હોય, જેમાં ધન વીજભાર આવતો હોય, એ બધા ઇલેક્ટ્રોન ભૂખડ હોય, જે બધાને આપણે કહેતા હતા ઇલેક્ટ્રોન અનુરાગી। અને આવા ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક આયન એ પાઈબંધ તોડે, પાઈબંધને તોડે છે। અને પાઈબંધ તૂટવાની જે ક્રિયા છે એને આપણે કહેતા હતા યોગશીલ પ્રક્રિયા। તો આમ કોના દ્વારા યોગશીલ પ્રક્રિયા થઈ? ઇલેક્ટ્રોન અનુરાગી દ્વારા યોગશીલ પ્રક્રિયા થઈ। કઈ રીતે થઈ એ આપણે હવે સમજવાની છે। ક્લિયર? તો અમે તમને કન્સેપ્ટ સમજાવ્યો કે આખી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે। ચલો સમજો। હવે આખી પ્રક્રિયાનો આધાર છે ને આલ્કીન સંયોજન પર, નો ડાઉટ હાઇડ્રોજન હેલાઇડ પર તો છે, એનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તો મેં કહી દીધો। પણ એના સિવાય આપણે આલ્કીન સંયોજનો હોય ને, આલ્કીનના પ્રકારના આધારે પ્રક્રિયાને બે રીતમાં વહેંચી શકું। કઈ બે રીત? તો આલ્કીનમાં સમમિતિ આલ્કીન અને અસમમિતિ આલ્કીન। સમમિતિ આલ્કીન કોને કહેવાય? તો દ્વિબંધ ધરાવતા જે કાર્બન હોય એની સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા સમાન હોય। કોની સંખ્યા સમાન? હાઇડ્રોજન, કારણ બંને ઉપર એક એક હાઇડ્રોજન છે, અથવા તો બંને ઉપર સરખા એટલે બે બે હાઇડ્રોજન છે।
તો જો હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય બંને પર તો એને સમમિતીય કહેવાય. પણ ધારો કે આવું હોય તો વિચારો, આ કાર્બન પર કેટલા હાઇડ્રોજન દેખાય છે? 2. પણ આ બીજા કાર્બન પર કેટલા હાઇડ્રોજન છે? 1. તો આવું હોય તો આને કેવું કહેવાય? અસમમિતીય. ખબર પડી કે ના પડી? સમમિતીય કોને કહેવાય? દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા સરખી તો સમમિતીય, હાઇડ્રોજનની સંખ્યા બંને કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી તો એને અસમમિતીય. ચલો તો આપણે એમાં પહેલા સમમિતીય આલ્કીનની વાત કરી. ઈઝી છે. સમમિતીય આલ્કીન સહજ બહુ પપ્પુ જેવું છે. આપણે HBr ના ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ પણ તમે સમમિતીય આલ્કીન લઈ લો તો ઉદાહરણ તરીકે તમને બધાને ખબર પડે ને એવું સહેલું ઉદાહરણ લો. બધાને ઓળખતા જશો, CH2 ડબલ બોન્ડ CH2 એટલે આ થઈ ગયું આપણું ઇથિન. તો વિચારો, ઇથિનમાં બંને કાર્બન પર કેટલા હાઇડ્રોજન છે? 2 એટલે સરખા છે. જો હું આની HBr સાથે પ્રક્રિયા કરું તો કોઈ માથાકૂટ નહીં, સીધો પાયબંધ તોડવાનો. ગમે તે એક બાજુ હાઇડ્રોજન, ગમે તે એક બાજુ બ્રોમિન, તો બોલો નિપજ શું બની જાય? CH2 હતું ને એક હાઇડ્રોજન આવ્યો એટલે CH3 સિંગલ બોન્ડ, CH2 ની સાથે એક Br જોડાઈ ગયો એટલે 1 બ્રોમો ઇથેન. પડી ખબર? ધારો કે હજી એક ઉદાહરણ લો, મને આવું આપ્યું છે CH3 CH ડબલ બોન્ડ CH3, બોલો નામ શું થાય? 4 કાર્બન પહેલા બીજા ઉપર ડબલ બોન્ડ, બ્યુટ-2-ઈન. ધારો કે આની સમમિતીય તમે HBr ની જગ્યાએ તમે કોઈ પણ લઈ શકો. ધારો કે હું HCl લઈ લઉં, ચલો મને કોઈ વાંધો નથી. HCl સાથે પ્રક્રિયા કરે, નીપજ આ થોડી નીચે લખીશ, જગા નહીં વધે ને. શું કરવાનું? પાયબંધ તોડવાનો. ગમે તે એક બાજુ હાઇડ્રોજન, ગમે તે એક બાજુ ક્લોરીન, તમને ઈચ્છા પડે ત્યાં, કારણ કે ગમે ત્યાં જોડશો નિપજ સરખી જ બનશે. CH3 ધારો કે મેં દોર્યો તો હાઇડ્રોજન અહીંયા, પણ હું જોડું છું અહીંયા, ચલો કોઈ વાંધો નહીં. સિંગલ બોન્ડ અહીંયા CH ની સાથે Cl CH3 તો 2 ક્લોરો બ્યુટેન. પડી ખબર? અથવા તો હાઇડ્રોજન તમે આ બાજુ જોડ્યો હોત ને Cl આ બાજુ જોડ્યો તો બી 2 ક્લોરો બ્યુટેન જ થાય. એટલે વાંધો નથી, આવડે એવું છે. એ હાઇડ્રોજન અહીંયા અને ક્લોરીન અહીંયા જોડી દીધો છે. તો ટૂંકમાં તમે સમમિતીય આલ્કીન લો ને તો કોઈ માથાકૂટ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ હવે છે શું છે? પેટનો દુખાવો. તો આવ નિહાળીએ. વાત એવી છે કે જો મારી પાસે અસમમિતીય આલ્કીન હોય તો, અસમમિતીય એટલે ધારો કે હું prop1 લઉં તો CH3 CH ડબલ બોન્ડ CH2, 1 2 3 કાર્બન પહેલા ઉપર ડબલ બોન્ડ prop1. તો અસમમિતીય આલ્કીન, કારણ કે બંને કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી છે. જો હું આની અસમપ્રક્રિયક HBr સાથે પ્રક્રિયા કરું, ઓ સાહેબ તમારે અસમપ્રક્રિયક કેમ કીધું? નાઇસ પ્રશ્ન, ડાયા છોકરો, તમને જબર પ્રશ્ન થાય. કઈ વાંધો નહીં, કહી દો. HCl HBr કે HCl ત્રણે ત્રણ નો અસમ પ્રક્રિયક કહી શકો. અસમ એટલા માટે કારણ કે તમે HCl લો, HBr લો, કંઈ પણ લો, એની અંદર હંમેશા હેલોજનની વિદ્યુત ઋણતા વધારે એટલે આંશિક ઋણ હોય, હાઇડ્રોજન આંશિક ધન હોય, કારણ કે એમની વચ્ચે રચાતો બંધ ધ્રુવીય હોય. એટલા માટે આમને અસમપ્રક્રિયક કહેવાય. આપણો કાર્બનિક અણુ પ્રક્રિયાર્થી છે. આ શું છે? પ્રક્રિયાર્થી. આ આપણો શું થશે? કારણ કે આની ઉપર હુમલો કરવાનો છે, તો જે હુમલો કરે એને કહેવાય પ્રક્રિયક. અને મેં એમ કીધું કે આપણો પ્રક્રિયક કેવો છે? અસમ. વાય ધેટ અસમ? બીકોઝ હી હેઝ અ થોડો ધનભાર ને થોડો ઋણભાર, એટલે એને અસમ કીધું. તો જ્યારે તમે કાર્બનિક અણુ પ્રક્રિયાર્થી પર આવો અસમ પ્રક્રિયક પ્રક્રિયા કરે તો અહીંયા શક્યતા છે 2 નિપજ મળવાની. વિચાર, 2 નિપજો જ મળે ને. કઈ રીતે 2 નિપજ? સમમિતીય હતું તો લફડું નહોતું, ગમે તે બાજુ હાઇડ્રોજન બ્રોમિન જોડી દેતા હતા, વાંધો નતો આવતો. કેમ? બંને નિપજો સરખી જ મળતી હતી. પણ આમાં જો લફડું શું થાય, એકવાર હાઇડ્રોજન અહીંયા વચ્ચે જોડીએ અને બ્રોમિન ને જોડવું અહીંયા, તો વિચારો શું થાય? હાઇડ્રોજન અહીંયા જોડો તો શું થયું? CH3 વચ્ચે જોડ્યો છે એટલે CH2 અને અહીંયા Br જોડી દીધો છે તો CH2Br, તો નામ થઈ જાય 1 બ્રોમોપ્રોપેન. આનાથી ઉલટું કરીએ, ઉભારો એટલે આપણે થોડો કલર કરીએ. ધારો કે હવે હું હાઇડ્રોજન ને અહીંયા જોડું છું અને બ્રોમિન ને અહીંયા જોડું છું, તો નિપજ શું બનશે? રેડ અક્ષરથી લખું છું.
CH3CH આની સાથે મેં બ્રોમિન જોડ્યું છે જો, અને અહીંયા CH3 2 બ્રોમોપ્રોપેન. તો બે નિપજો મળી મને, 1 બ્રોમોપ્રોપેન ને 2 બ્રોમોપ્રોપેન. નામ બી લખી દઉં ચાલો, 2 બ્રોમોપ્રોપેન અને આનું નામ છે 1 બ્રોમોપ્રોપેન. તો આમ મને બે નિપજોનું મિશ્રણ મળે. ટૂંકમાં જો અસમિતિ આલ્કીનની અસમ પ્રક્રિયક એટલે કે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરું તો મને બે નિપજોનું મિશ્રણ મળે. પણ આ બંને નિપજ એવી રીતના મળી હોય કે એમાં એક નિપજનું પ્રમાણ વધારે હોય, પણ કઈ વધારે હોય? તો એના માટે ડિટેલમાં ઘણી બધી વખત પ્રક્રિયાઓ કરી અને રશિયન વૈજ્ઞાનિક માર્કો નિકોવ હતો ને એને એક નિયમ આપ્યો. કારણ કે ઘણા બધા પ્રક્રિયકો લીધા અને એની સાથે આવા અસમ પ્રક્રિયકની પ્રક્રિયા કરી. તેને જોયું કે વધુ પ્રમાણમાં નિપજ કઈ મળે, તો એને શું કીધું કે અસમિતિ આલ્કીનની HBr જેવા અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો ત્યારે અસમ પ્રક્રિયકનો ઋણ ભાગ, બોલો આપણો અસમ પ્રક્રિયક HBr એનો ઋણ ભાગ કોણ થાય? બ્રોમિન. જે કાર્બન પર હાઇડ્રોજન ઓછા હોય ત્યાં ઉમેરાય છે. એટલે બ્રોમિન હંમેશા ઓછા હાઇડ્રોજન વાળો કાર્બન, બોલા બેમાં ઓછા હાઇડ્રોજન શેમાં દેખાય છે? બીજા કાર્બનમાં. તો બ્રોમિન હંમેશા બીજા કાર્બન પર જ ઉમેરાય અને 2 બ્રોમોપ્રોપેન જ બનાવે અને આ નિપજ વધુ પ્રમાણમાં મળે. એટલે જો હું બ્લેક અક્ષરે લખું છું કે 2 બ્રોમોપ્રોપેન થાય એ મુખ્ય નિપજ થાય અને આ ગૌણ નિપજ થાય. ગૌણ નિપજ એટલે એનું પ્રમાણ ઓછું હોય, બીજું કઈ નહીં. મેં કીધું એમ આ નિયમને કહેવાય માર્કો નિકોવનો નિયમ. ફરીથી મગજમાં આપણે ફિટ કરીશું. માર્કો નિકોવનો નિયમ શું કહે છે કે અસમિતિ આલ્કીન પર અસમ પ્રક્રિયક પ્રક્રિયા કરે ત્યારે વધુ વિદ્યુત ઋણ ભાગ અથવા તો ઋણ ભાગ, વધુ વિદ્યુત ઋણ અથવા તો બે આમાં વિદ્યુત ઋણતા કોઈ વધારે? બ્રોમિન. અથવા તો ઋણ ભાગ, વધુ વિદ્યુત ઋણ અથવા તો ઋણ ભાગ એ હંમેશા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જ જોડાય અને મુખ્ય નિપજ આપે. આ નિપજને આપણે કઈ નિપજ કહી શકીએ? મુખ્ય નિપજના નિયમને કહેવાય માર્કો નિકોવનો નિયમ. તો તમને મને આપણને બધાને પ્રશ્ન થાય, સાહેબ આ માર્કો ગયા કીધું કઈ રીતે કે આ જ વધારે છે ને ઓછી? તો એના માટે છે આપણે આની ક્રિયાવિધિ સમજવાની છે. મુદ્દા તમને પેમ્ફલેટ્સમાં અને આપણા ચોપડીની અંદર મળી જશે. સો ડોન્ટ બી ગભરાઈ. ચોપડીની અંદર બી સરસ મજાનું આપ્યું છે. તો હું એ ડાયરેક્ટ તમને ક્રિયાવિધિ સમજાવીશ. તો સમજજો કે માર્કો નિકોવે ડિસિઝન લીધું. શું ડિસિઝન લીધું? કે અસમ પ્રક્રિયકનો ઋણ ભાગ હંમેશા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જ જોડાય. આવું કેમ? તો એને જોયું કે જ્યારે આ પ્રક્રિયા કરીને ત્યારે પહેલા તો આ પ્રક્રિયા મેં કીધું એમ કઈ પ્રક્રિયાથી થાય? ઇલેક્ટ્રોન રાગી યોગશીલ પ્રક્રિયા. એટલે થતું શું હોય? તો પ્રક્રિયાના સૌથી પહેલા તબક્કામાં આપણો જે અસમ પ્રક્રિયા હતો ને HBr, એનું અસમ વિભાજન થાય. અથવા તો તમને અસમ ના યાદ આવે તો વિષમ વિભાજન. ડાબી મેં સમજાવી દીધું છે. અને વિષમ વિભાજન થાય તો બ્રોમિન જેની વિદ્યુત ઋણતા વધુ હતી, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી, તો બંધનું આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને બ્રોમિન છૂટો પડી જાય અને છૂટો પડે અહીંથી H+ અને આખું ઇલેક્ટ્રોન બ્રોમિન સાથે. તો ઇલેક્ટ્રોન અનુરાગી H+ છૂટો પડી જાય. સાથે છૂટો પડ્યો હોય Br- અને જેને આપણે કહેતા હતા કેન્દ્ર અનુરાગી. એટલે બે વસ્તુ છૂટી પડવાની, એક ઇલેક્ટ્રોન અનુરાગી, એક કેન્દ્ર અનુરાગી, એક ધન આયન અને એક ઋણ આયન. તો સૌથી પહેલા તબક્કામાં તમે જ્યારે પ્રક્રિયાર્થી સાથે અસમ પ્રક્રિયા લઈને પ્રક્રિયા શરૂ કરો ને ત્યારે પહેલા તો આનું અસમ વિભાજન અથવા વિષમ વિભાજન થાય અને ઇલેક્ટ્રોન અનુરાગી છૂટો પડે. હવે આ જે ઇલેક્ટ્રોન અનુરાગી છે બીજા તબક્કામાં કામ શું કરે સાંભળજો. તો આપણી પાસે છે prop1 in CH2 ડબલ બોન્ડ CH, અને CH3 CH ડબલ બોન્ડ CH. આ ઇલેક્ટ્રોન અનુરાગી H+ એ દ્વિબંધ પર હુમલો કરે. દ્વિબંધ પર હુમલો કરી એકવાર, હવે એની તો શક્યતા બંને બાજુ જોડાઈ શકવાની, એટલે એકવાર વચ્ચે જોડાય. તો વિચાર, H+ છે, ઇલેક્ટ્રોમેરિક અસર, ઓછી વિદ્યુત ઋણતા વાળો આવે છે. એટલે આ કાર્બન શું કરશે? આ કાર્બન ને કહે પેલો હાઇડ્રોજન જોડો યાર, ઇલેક્ટ્રોન આપે. તો આખે આખું બંને ઇલેક્ટ્રોન પોતે ખેંચી ને H ને પોતાની બાજુ જોડી દેશે એટલે બનાવશે CH3. વચ્ચેથી આખું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને હાઇડ્રોજન ને જોડી દીધો એટલે CH2 સિંગલ બોન્ડ CH2 પણ લોચો.
આ કાર્બનનું ઇલેક્ટ્રોન યુગ્મ આખે આખું આણે લઈ લીધું ને, તો આ કાર્બન જે ધન વીજભારિત બનવાનો, એટલે એક શક્યતા આવી એ ધન વીજભારિત કાર્બન અને એની સાથે જોડાયેલો જે એક જ કાર્બન, તો આ તો બને પ્રાથમિક કાર્બોકેટાયન. અને એવી જ રીતે હાઇડ્રોજન એવું થાય મારે અહીંયા નહીં જોડાવું, તો હાઇડ્રોજન ક્યાં જોડાશે? આ CH2 સાથે. તો આમાં બીજી શક્યતા શું બની? તો આ હાઇડ્રોજન જો અહીંયા જોડાય તો આ કાર્બન આને કહેશે ભાઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ આલે પેલો હાઇડ્રોજન જોડવો છે, તો એક બંને ઇલેક્ટ્રોન યુગ્મ CH2 લઈ લે. તો વિચારો હવે ઉપરની કન્ડિશન ભૂલી જાઓ, એ બની ગઈ. તો આ બીજી કન્ડિશન. હવે ધારો કે H+ ઇલેક્ટ્રોન અનુરાગી પાઈ બંધ પર હુમલો કરે ત્યારે વધુ હાઇડ્રોજન વાળા કાર્બન પર જોડાવા માટે જાય, તો ત્યાં જોડાવા જાય તો શું થઈ જાય? જો વિચારો, વચ્ચે CH, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું ને, H+ જોડાઈ ગયું એટલે ત્યાં થઈ જાય CH3. તો વચ્ચે વાળા કાર્બનનું એક ઇલેક્ટ્રોન ગયું તે ધન વીજભારિત બન્યો ને, એ હા દેખાયું બધાને? એ તો ધન વીજભારિત કાર્બન અન્ય બે કાર્બન સાથે, તો આ તો થઈ ગયો આપણો દ્વિતીયક કાર્બોકેટાયન. તો સૌથી પહેલા આપણો જે અસમ પ્રક્રિયકોનું વિષમ વિભાજન થઈને ઇલેક્ટ્રોન અનુરાગી છૂટો પડ્યો. એ જે ઇલેક્ટ્રોન અનુરાગી હોય એ, હવે હું ફરીથી પેલી કન્ડિશન દોર દઉં છું. 1/1 અસમિતિ આલ્કેન સાથે જોડાઈ પ્રાથમિક કાર્બોકેટાયન અને દ્વિતીયક કાર્બોકેટાયન બને. આગળ ચલાવેલું છે, બોલો પ્રાથમિક અને દ્વિતીયકમાં કોણ વધુ સ્થાયી હોય? અલા જોઈને ખબર પડે, અહીંયા જોઈને ઘૂરીને જોઈને તોય ખબર પડે. પ્રાથમિક કાર્બોકેટાયન કરતા દ્વિતીયક કાર્બોકેટાયન ઓલવેઝ સ્થાયી હોય. એનું રીઝન શું? પ્રાથમિક કાર્બોકેટાયનમાં ધન વીજભારિત કાર્બન સાથે અન્ય એક જ કાર્બન એટલે ટૂંકમાં ઇથાઇલ જોડાયેલું, ઇથાઇલ ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો વિચારો અહીંથી ઇલેક્ટ્રોનનું દાન થાય બી ખરે તો આનો ધન વીજભાર ઘટે બી ખરે તો થોડો ઘટે, પણ આમાં દ્વિતીયકમાં તો બંને બાજુ મિથાઇલ ઇલેક્ટ્રોન દાતા સમૂહ બંને બાજુથી ઇલેક્ટ્રોનનું દાન થાય. આ બાજુ બી થોડો ઘટે, આ બાજુથી બી થોડો ઘટે, ટૂંકમાં ધન વીજભાર ઘણો બધો ઘટી જાય. તો એનો અર્થ દ્વિતીયક કાર્બોકેટાયન કેવો હોય? વધુ સ્થાયી. એના લીધે એના પછીના તબક્કામાં, એટલે ત્રીજો તબક્કો, અહીંયા લખું ત્રીજો તબક્કો. ત્રીજા તબક્કામાં શું થાય? તો પ્રાથમિક કાર્બોકેટાયન કરતા, પેલા સમજી લો, એ લખી દઉં છું, પ્રાથમિક કાર્બોકેટાયન કરતા દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી. એટલે આમે લખ્યું સ્થાયીતાનો ક્રમ. કોની સ્થાયીતા વધુ? પ્રાથમિક કરતા દ્વિતીયકની સ્થાયીતા વધુ. તો હવે શું થશે? આપણો જે દ્વિતીયક કાર્બોકેટાયન હોય CH2 CH+, સોરી CH3 CH+ CH3 અને પ્રાથમિક કાર્બોકેટાયન એટલે પ્રાથમિક કાર્બોકેટાયન CH3 આવડું લખ્યું છે CH2 CH2+, બંને કાર્બોકેટાયન પર આપણો જે Br- કેન્દ્ર અનુરાગી હતો ને, Br- બી છૂટો પડ્યો તો ને જો આયરો શરૂઆતમાં. હવે Br- ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને એકવાર આની સાથે જોડાશે અને એકવાર આની સાથે. તો આમાંથી નિપજ તમને કેટલી મળવાની? બે નિપજો મળશે. કઈ કઈ બે નિપજો મળી? ધારો કે આની સાથે જોડાય તો મળ્યું CH3 CH Br CH3, અને ધારો કે આની સાથે 2 બ્રોમોપ્રોપેન, આ પહેલું આપણું દ્વિતીયક કાર્બોકેટાયન છે, આવડું આપણું પ્રાથમિક કાર્બોકેટાયન છે. દ્વિતીયક વધુ સ્થાયી હોય એટલે વધુ ઝડપથી બને, કઈ નિપજ? 2 બ્રોમોપ્રોપેન. પણ હવે Br- જયારે આની સાથે તો બન્યું તો એ બી હોય, એટલે હું આમાં કહું છું, એક જ મિનિટ પેલા લખી દઉં. CH2 Br 1 બ્રોમોપ્રોપેન. પણ આ વધુ ઝડપથી ના બને એટલે ઓછા પ્રમાણમાં બને, ઇન શોર્ટ અહીંયા કહેવાનો અર્થ શું છે કે તમે પ્રક્રિયા કરો ને, ખબર પડી કે નહીં? પહેલા તો એમ કહું. ઓકે, હું કહે સાંભળો સાહેબ, તમે એમ કહો છો કે આ મુખ્ય નિપજ છે, આ ગૌણ નિપજ છે, તો સાહેબ શું અહીંયા તો તમે એક જ પ્રક્રિયક લીધો છે? આવો મને કહો કે પ્રશ્ન બી પૂછો તો હું તમને કહું, કાર્બનિક સંયોજનો આપણે જે પ્રક્રિયાઓ ભણીએ છીએ ને, આ પ્રક્રિયાઓની શક્યતાઓ ભણી રહ્યા છે. એટલે પહેલા તો મગજમાંથી સંતુલન કાઢી નાખો. આ જે ક્રિયાવિધિને સમજતા હોય ને એમ. કેમ? સંતુલન ના હોય. તમે અહીંયા આ જથ્થો 1 મોલ લીધો છે,
એક મોલ જથ્થોનો તેની અંદર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ હોય તો આવા મેં કીધા એટલા અણુઓ હોય. HBr બી તમે એક મોલ લો તો એના બી 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ થયા. તો આપણે આ જે લખ્યું છે ને એ અણુની પ્રક્રિયા લખી છે. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે આપણે જે આલ્કીન લીધું હતું, ચલો આ 100% જથ્થો લીધો. કેટલા ટકા? 100%. H પ્લસ અહીંયા ને અહીંયા જોડાય, ધારો કે પ્રાથમિક અને દ્વિતીયક એવું સમજી લો 50-50% બે બન્યું. પણ હમણાં હું બોલ્યો એમ પ્રાથમિક કરતા દ્વિતીયક કાર્બોકેટાયન કેવો હોય? વધુ સ્થાયી. તો જે પ્રાથમિક કાર્બોકેટાયન બન્યું હોય, મેં કીધું એમ સમજજો, આ વસ્તુ કોઈ નહીં સમજાવે. આપણે આનો જથ્થો લીધો તો 100%, એમાંથી 50% બન્યું દ્વિતીયક કાર્બોકેટાયન, 50% બન્યું પ્રાથમિક કાર્બોકેટાયન. સમજો ખાલી. પણ દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોવાથી આ જે પ્રાથમિક કાર્બોકેટાયન હોય ને એમાં સંસ્પંદન આવી રીતનું જો CH3 CH2 CH2 પ્લસ હોય. આ કાર્બન ને કહેશે ભાઈ તારી ઉપર ધન વીજભાર છે, તું બહુ ડાયો નથી, તું મને ધન વીજભાર આપી દે, હું વધારે સારી રીતે સંભાળી આપીશ. તો અહીંયાથી આવો વચ્ચેનો કાર્બન એની પર બે હાઇડ્રોજન જોડાયેલા, સમજો. તો આખે આખું બંધનું ઇલેક્ટ્રોન લઈને એક હાઇડ્રોજન આની સાથે જોડાઈ જાય, એના ધન વીજભાર આના ઉપર આવે, એટલે આવું થઈ જાય CH3 અને હવે આ પ્લસ બની ગયો. તો બંને શરૂઆતમાં બંને 50-50% બન્યા, પણ વધુ સ્થાયી કોણ છે? દ્વિતીયક કાર્બોકેટાયન. જેના લીધે 50% જે આવડો આ બન્યો હોય ને 100% જથ્થામાંથી, એમાંથી 40% જેવું પાછું શું બની જાય? દ્વિતીયક. એટલે હવે દ્વિતીયકનો જથ્થો ટોટલ કેટલા ટકા થઈ ગયો? 90%. પ્રાથમિક માત્ર કેટલા ટકા વધ્યું હોય? 10% જ વધ્યું હોય. અને એવા સમયગાળા દરમિયાન મેં કીધું એમ દ્વિતીયક 90% જથ્થો છે અને પ્રાથમિક 10% છે. અને એવા સમયગાળા દરમિયાન આવડું આ કેન્દ્ર અનુરાગી હોય એ હુમલો કરીને જોડાય, એટલે આપણને આ નિપજનું પ્રમાણ વધુ મળે 90% જેટલું, અને આ નિપજનું પ્રમાણ ઓછું મળે. એટલે આપણે આને મુખ્ય નિપજ કહી શકીએ. ના કેવી નિપજ કહી શકીએ? ગૌણ નિપજ. બોલો, ખબર પડી? ફાઇનલ. ખાસ કોન્સન્ટ્રેટ કરજો, બહુ 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 મહત્વની વસ્તુ કહેવાનો છો. આખી પ્રક્રિયા એક વખત શાંતિથી ફરીવાર એવું લાગે તો રિપીટ કરીને જોઈ લેજો. મેં બધી જ વસ્તુ ફૂલ ડિટેલમાં સમજાવી તમને. અરે એટલે તમને જે પેલો અણુનો પ્રશ્ન હતો ને એ બી સોલ્વ થઈ જશે. અમે જે સમજાવ્યું હમણાં છેલ્લે એમ. હવે વાત છે નીટમાં પૂછાતો એમસી. જેને મેં સમજાવ્યું એમાં ખબર પડી હોય ને એને ભાઈ નીટનો પ્રશ્ન આવડે ને આવડે. ના આવડે તો બે વાર થિયરી વધારજો, બાકી આવડે. પ્રશ્ન કેવો પૂછાય છે? ધારો કે એમ કહું CH3 CH CH ડબલ બોન્ડ CH2 ની HBr સાથે પ્રક્રિયા કરું તો મુખ્ય નિપજ કઈ મળે? સીધી જ પ્રક્રિયા કરવાની, ડાયરેક્ટ મને મુખ્ય નિપજ જ કહો. તો જનરલી મેં હમણાં શીખવાડ્યું એટલે તમે બધા મગજમાં ફિટ કરી દીધું હશે કે ભાઈ મુખ્ય નિપજ કઈ થાય? તો HBr છે એટલે હાઇડ્રોજન હેલાઇડ છે, અસમમિતિ આલ્કીન છે, પાઇબંધ તૂટશે. HBr નો વધુ વિદ્યુત ઋણ ઘટક એટલે બ્રોમિન એ હંમેશા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાશે, એટલે નિપજ બનશે CH3CH ની સાથે બ્રોમિન જોડાઈ જશે, અને આ CH2 સાથે કોણ જોડાઈ જશે? હાઇડ્રોજન. એટલે મળશે 2-bromo-3-methyl butane. આવું જ કહેશો ને તમે? આવું લખીને આવો તો ખોટું પડે. પૂછો કેમ? સમજી લઈએ કેમ. તો આમાં છે ને તમારે ક્રિયાવિધિ વિશે ખબર પડી છે. તો અમે હમણાં તમને કીધું આ જેને સમજાયું ને 100-90% જથ્થો કઈ રીતે બને, જેને સમજાઈ ગયો છે એને ખબર પડી જશે ફટ દઈ. ખરેખર તમને આ પ્રક્રિયા થતી હોય ત્યારે બ્રોમિન પહેલો ના જોડાય. પહેલો કોણ જોડાય? હંમેશા. તો હંમેશા જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય ને એટલે પહેલા તો HBr માંથી આ H પ્લસ હોય ને એ જોડાય. હવે H પ્લસ બંધ તોડીને ધારો કે અહીંયા જોડાય તો દ્વિતીય કાર્બોકેટાયન બને, અને અહીંયા જોડાય તો પ્રાથમિક. એટલે તમે જનરલી આવી રીતે કાર્બોકેટાયન બનાવવાના CH3 આ દ્વિતીય કાર્બોકેટાયન. ધારો કે પહેલા ઉપર હાઇડ્રોજન જોડી દીધો અને બીજું બનશે CH3 આ હાઇડ્રોજન અહીંયા વચ્ચે જોડી દો તો CH2 પ્લસ.
તમને મેં પૂછ્યું હતું કઈ મુખ્ય નિપજ હોય. હવે મુખ્ય નિપજ પૂછી હોય તો તમને બધાને ખબર છે પ્રાથમિક કાર્બોકેટાઇન હોય એમાં તો નિપજ ઓછી જ મળવાની, એટલે આ તો ગણવાનો જ નહીં. તો આપણા માટે સાચો જવાબ, અને ખબર પડી જ જવી જોઈએ ને માર્કો-નિકો નિયમ, એટલે મુખ્ય નિપજ કઈ થાય? દ્વિતીયક કાર્બોકેટાઇન પર હવે બ્રોમિન જોડાવો જોઈએ, એટલે અહીંયા કોણ જોડાવવું જોઈએ? બ્રોમિન. પણ યાદ કરો, દ્વિતીયક કાર્બોકેટાઇન કરતા પણ તૃતીયક કાર્બોકેટાઇન કેવો હતો? વધુ સ્થાયી. તો અહીંયા શું થશે? નો ડાઉટ પહેલા H+ જોડાવાથી દ્વિતીયક કાર્બોકેટાઇન પ્રાથમિક કાર્બોકેટાઇન બને, એટલે વધુ સ્થાયી દ્વિતીયક હોય એટલે આપણે પ્રાથમિક વાળી નિપજ તો આવવાની જ નથી, એટલે અહીંયા બ્રોમિન જોડાશે જ નહીં. 1 બ્રોમો વાળી નિપજ નહીં જ આવે. તો એનો અર્થ એવો થયો કે બ્રોમિન અહીંયા જોડાશે. પણ મેં કીધું એમ આ દ્વિતીયક કાર્બોકેટાઇન છે. આજુબાજુમાં શક્યતા ચેક કરો તો અહીંયા મને શક્યતા દેખાય છે કે આ કાર્બન જેની સાથે ઓલરેડી બીજા 3 કાર્બન જોડાય છે, તો આ કાર્બન આને કહેશે ભાઈ તું રેવા દે ધન વીજભાર, મને આપી દે, હું તાર કરતા વધુ સ્થાયી છું. તો આ ધન વીજભાર અહીંયા ટ્રાન્સફર થશે ને આખે આખો હાઇડ્રોજન બંધ લઈને અહીંયા જતો રહેશે, એટલે આમાંથી એના કરતા પણ વધુ સ્થાયી બની જશે તૃતીયક કાર્બોકેટાઇન. જો બને તૃતીયક કાર્બોકેટાઇન. અને મેં કીધું એમ દ્વિતીયક કરતા તૃતીયક એટલે કાર્બોકેટાઇનની સ્થાયીતા ભણ્યા છે, એટલે હું એમનું ભૂવો નહીં પાડતો. તમને બધાને આ સમજ્યા છો, જે લોકો આગળનું મોઢે નહીં કર્યું ને એ બધાને ફાફા પડવાના. સમજ में आया? इसीलिए बोलता हूं कि तैयारी करो, नगर विचारो 12 साइंसમાં ધંધે લાગી જશો. આ જે હમણાં જ ચલાવેલું છે કાર્બોકેટાઇનની સ્થાયીતા ને, તો એમાં બધાને ખબર છે પ્રાથમિક કરતા દ્વિતીયક ને દ્વિતીયક કરતા તૃતીયક વધુ સ્થાયી હોય. તો વધુ સ્થાયી તૃતીયક હોય તો હવે બ્રોમિન આક્રમણ કરે તો બોલો આક્રમણ કરીને બ્રોમિન ક્યાં જોડાય? તૃતીયક પર. તો અહીંયા જ્યારે બ્રોમિન જોડાય તો આપણી નિપજ બને આવડિયા 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. અને આવો ઓપ્શન આપ્યો હોય જવાબ સાચો, જે તમે સપને ના વિચાર્યું. ક્લિયર? a very most time p NEET MCQ. નીટમાં આગળ MCQ પૂછાયેલા છે, એટલે ખાસ તમને બધાને આવડવું જોઈએ. તો આ છે આલ્કિન સહજનોની હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. હજી પત્યું નથી, હજી પ્રક્રિયા બાકી છે, ચાલુ જ છે, હજી કન્ટિન્યુ લેક્ચર છે. પણ આજે પહેલા મૂકો માર્કો-નિકોનો નિયમ બધાને ક્લિયર? ડન. જેમ માર્કો-નિકો HBr સાથે મેં સમજાવ્યો બરાબર છે, એવી જ પ્રક્રિયા HBr ની જગ્યાએ HCl પણ લઈ શકો અને HCl પણ લઈ શકો. ટૂંકમાં તમે HBr, HCl કે HI ત્રણમાંથી કોઈ પણ લો, અસમિતિ આલ્કિન લો તો ઋણ ભાગ હંમેશા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય અને એ નિપજ આપણી મુખ્ય નિપજ હોય. મેં નહીં કીધું, માર્કો-નિકો કીધું. પણ હવે આ 3 પૈકી HBr જ ખાલી લો. ખાલી શું લઉં છું હું? HBr. અને HBr ની પ્રક્રિયા કરવા માટે HBr ની પ્રક્રિયા જ આપણે ખાલી ધ્યાનમાં લેવાની, HCl અને HI નહીં. 3 માર્કો-નિકો પ્રક્રિયા તો કરે ને કરે, પણ હવે જે સમજવાની છે માત્ર HBr જ કરશે. પણ શું છે પ્રક્રિયા એ આપણે જોશું. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ થાય. આના પછીના લેક્ચરમાં શીખવાડીશ. પણ આજે તમને માર્કો-નિકો આવડી જવું જોઈએ. વેરી મોસ્ટ MCQ નીટ માટે. આના પછીના લેક્ચરમાં એકવાર માર્કો-નિકો યાદ કરે અને પછી આગળની પ્રક્રિયા ચલાવે છે. હજી ત્રીજી જ પ્રક્રિયા ચાલુ છે. ओके, तो यहाँ સુધી રાખું છું. સ્ક્રીનશોટ પાડો, પાડ લેજો. मिलते हैं ब्रेक के बाद. बाय.